કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું રાહત પેકેજ મુદ્દે નિવેદન। તેમણે કહ્યું કે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। મુખ્યમંત્રીએ ખૂબ ઉદારતા સાથેનું પેકેજ જાહેર કર્યું છે। સહાયમાં પિયત બિનપિયતના નિયમો લાગુ નથી કર્યા। 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22,000 આપવાનો નિર્ણય લેવાયો છે। 2 હેક્ટરની મર્યાદામાં મહત્તમ 44,000ની સહાય મળશે। કૃષિ મંત્રીના નિવેદનની સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે વળતો પ્રહાર કર્યો છે। અમિતભાઈએ કહ્યું છે કે ખેડૂત પર કુદરત રૂઠી છે અને સરકાર દયાહીન બની છે। પેકેજ અંગે ખેડૂતોને ફોન કર્યા તો આ પેકેજને પડીકું ગણાવ્યું। ખેડૂત પાયમાલ થયો છે, આપઘાત કરવા મજબૂર બન્યો છે। સરકારે કહ્યું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ પેકેજ નહીં પણ પડીકું છે। સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, પણ ગઈકાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કહે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। પ્રત્યેક ખેડૂતના માથે આજે 56,000 જેટલું દેવું છે। 56,000ના દેવા સાથે જીવતો ગુજરાતનો ખેડૂત જ્યારે ઉપરથી કુદરતી આફતો આવે અને આર્થિક રીતે પાયમાલ થાય ત્યારે એની પહેલી અપેક્ષા છે કે આ કપરા સમયમાં સરકાર અમારી વારે આવે, પણ સરકાર તો વારે આવવાને બદલે ફક્ત વાયદા વચનો ને ભાષણો જ આપે છે। આ વખતે પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિનપિયત, આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે। દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે। એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે। હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું।